તો આજે આપણે બનાવવાની છે મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી. બટેટા, રીંગણા, ફૂલકોબી, કોબી, વટાણા, બીટ, ગાજર આ બધું કાપી લીધું છે. હવે આને આપણે બાફી નાખશું. તો કુકરમાં તેલ નાખી દીધું છે. હવે એમાં નાખી દઈશું આપણે આપણી આ બધી સબ્જી ગરમ થઈ જાય એટલે, અને એને 2 થી 3 મિનિટ ખાલી તેલમાં જ પાકવા દેશું. એના પછી આપણે પાઉંભાજી મસાલો ઉપર નાખી દઈશું અને થોડું અમથું નમક નાખી દઈશું, એટલે સબ્જીમાં મીઠું વ્યવસ્થિત રીતના ચડી જાય. હવે પાણી નાખી કુકર બંધ કરીને 5-6 સીટી આપણે આની મારી લેશું. તો જો આપણું આ સબ્જી મસ્ત મજાનું બધું બફાઈ ગયું છે. હવે આ પાણી છે ને એ થોડુંક આપણે બળવા દેશું, અને એના પછી આપણે આપણા સબ્જીને પોટેટો મેશરની મદદથી છે ને મસ્ત મેશ કરી નાખશું. બધા સબ્જી વ્યવસ્થિત રીતના આપણા મેશ કરી લીધા છે. અને વઘાર માટે થઈને અહીંયા આપણે ટમેટાં સુધારી લીધા છે, કાંદા સુધારી લીધા છે, કેપ્સિકમ સુધારી લીધા છે. અને આ છે સ્પેશિયલ સૂકા મરચાંને પલાળીને બનાવેલી પાઉંભાજી વઘારવાની સ્પેશિયલ ચટણી. તો આ તવામાં આપણું તેલ અને બટર બેય નાખી દીધું છે. હવે મસ્ત મજાનું તેલ ને બટર ઓગળી જાય એટલે એમાં નાખી દઈશું આપણે આપણા કાંદા. અને કાંદાને વધારે પકાવવાના નથી, પણ આછા ગુલાબી કલર જેવા થઈ જાય ને પછી એમાં નાખી દઈશું આપણે આપણા ટમેટાં. તો જો હવે નાખી દઈએ થોડું મીઠું, એટલે ટમેટાં પાણી છોડીને વહેલા પાકી જાય. અને એ પાકી જાય પછી એમાં નાખી દઈશું આપણે આપણા કેપ્સિકમ, કારણ કે કેપ્સિકમ થોડાક અધકચરા હોય ને તો મજા આવે ને. એના પછી આપણે નાખી દઈશું આપણી આ બનાવેલી ચટણી. અને આને ત્યાં સુધી પકાવશું જ્યાં સુધી તેલ ન છોડી દે બધી સાઈડમાંથી. ત્યાં સુધી ધીમા તાપે પકાવશું થોડું પાણી નાખીને. પછી આમાં નાખશું આપણે થોડો અમથો આમચૂર પાવડર, ચાટ મસાલોય હાલે, આમચૂર પાવડર હાલે, તમારી પાસે જે હોય એ નાખી શકો. હવે એમાં નાખી દઈએ આપણે આપણી ભાજી, અને પછી ભાજીને આપણે કરી લઈએ મિક્સ. અને તમારે તીખું ખાવું હોય તો ઉપરથી થોડું તમે વધારે લાલ મરચું નાખી શકો. તો આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય પાઉંભાજી, સલાડ, છાશ, પાપડ અને બ્રેડ